નમસ્તે મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. શું તમે ક્યારે તમારી આસપાસ ધ્યાનથી જોયું છે? પ્રકૃતિમાં એવી ઘણી અદ્ભુત વસ્તુઓ છુપાયેલી છે જેના વિશે આપણે જાણતા પણ નથી. આજે હું તમને એક એવા જ નાના છોડ વિશે જણાવીશ જે કદાચ તમારા ઘરની આસપાસ પણ ઉગતો હશે, પણ તેના ફાયદાઓ જાણીને તમે ચોક્કસ ચોંકી જશો. તો ચાલો શરૂ કરીએ એક ખાસ સફર. આજે આપણે વાત કરીશું એક અદ્ભુત છોડ વિશે જેનું નામ છે એલિસિકાર્પસ મોનીલિફર, અને આપણે ગુજરાતીમાં તેને સામરવો કહીએ છીએ. આ છોડ માત્ર એક સામાન્ય વનસ્પતિ નથી, પણ તે પરંપરાગત જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો એક સુંદર પુલ છે. આ વિડીયોમાં આપણે તેના વૈજ્ઞાનિક નામથી લઈને તેના ઔષધીય ગુણધર્મો સુધીની બધી વાતો ઊંડાણપૂર્વક સમજીશું. સૌથી પહેલાં વાત કરીએ તેના પરિવારની. આ છોડ કઠોળ પરિવાર એટલે કે ફેબેસી કુટુંબનો સભ્ય છે. આ એ જ પરિવાર છે જેમાં વટાણા અને કઠોળનો સમાવેશ થાય છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ છે એલિસિકાર્પસ મોનીલિફર. તમને જાણીને નવાઈ લાગશે કે ભૂતકાળમાં તેનું નામ હેડિસારમ મોનીલિફર એલ હતું, પણ સમય જતાં તેનું વર્ગીકરણ બદલાઈ ગયું છે. સામરવો ભારતના ઘણા પ્રદેશોમાં જોવા મળે છે અને એટલા જ માટે તેના ઘણા બધા સ્થાનિક નામ છે. ગુજરાતમાં આપણે તેને સામરવો કહીએ છીએ. હિન્દીમાં તેને છત્તાકી ઘાસ અને જૂહી ઘાસ જેવા રસપ્રદ નામથી ઓળખવામાં આવે છે, જ્યારે તમિલમાં કાસુક્કોડી અને તેલુગુમાં અમેરા કહેવાય છે. આ વિવિધ નામ દર્શાવે છે કે આ છોડ કેટલો વ્યાપક છે. આ છોડ મુખ્યત્વે ભારત, પાકિસ્તાન, સુદાન અને ઇથિયોપિયા જેવા ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. ભારતમાં તો તે લગભગ દરેક રાજ્યમાં મળી આવે છે. જો તમે ક્યારેય સૂકા જંગલો, મેદાનો કે ખડકાળ જમીનોમાં ગયા હો તો તમને આ છોડ સરળતાથી દેખાશે. તે વરસાદની ઋતુમાં ખાસ કરીને ઘાસવાળી જગ્યાઓ અને પડતર જમીનોમાં દેખાય છે, જે તેની અનુકૂલનશીલતા દર્શાવે છે. પાનની વાત કરીએ તો આ છોડના પાન એકપર્ણીય એટલે કે યુનિફોલિયેટ હોય છે, જે તેના પરિવારમાં થોડું અસામાન્ય લક્ષણ છે. પાનનો આકાર પહોળો લંબગોળ હોય છે અને તેની લંબાઈ 0.4 થી 2.5 સેન્ટીમીટર સુધીની હોય છે. પાનની ઉપરની સપાટી સરળ અને વાળ વિનાની હોય છે, જ્યારે નીચેની સપાટી પર થોડા છૂટાછવાયા વાળ જોવા મળે છે. સામરવાના ફૂલો ખૂબ જ સુંદર હોય છે. તે ગુલાબીથી જાંબલી રંગના હોય છે અને વટાણાના ફૂલ જેવા આકારના હોય છે. આ ફૂલો દાંડીના છેડે અને પાનની કક્ષમાંથી ઉગતા સ્પાઇકેટ રેસિમ્સમાં ગોઠવાયેલા હોય છે. ભારતમાં તેના પર સપ્ટેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ફૂલ અને ફળ આવે છે. અને હવે આવે છે આ છોડની સૌથી ખાસ ઓળખ. તેનું ફળ એક શીંગ છે, જેનો આકાર મણકાની માળા જેવો હોય છે. આ શીંગ બીજની વચ્ચે સાંકડી થઈ જાય છે, જેના કારણે તે મણકાની માળા જેવી દેખાય છે. આ શીંગો પર ઝીણા વાંકા વાળ હોય છે, જે તેને સરળતાથી ઓળખવામાં મદદ કરે છે. પાક્યા પછી આ શીંગો સાંધા કરથી સરળતાથી તૂટી જાય છે, જેથી બીજનું વિતરણ થાય છે. આ છોડ ઊંડું મૂળતંત્ર ધરાવે છે અને પરંપરાગત રીતે તેના મૂળનો ઉપયોગ જેઠીમંદ એટલે કે ગ્લાયકિરિસા ગ્લાબ્રાના વિકલ્પ તરીકે થાય છે. આ એક ખૂબ જ રસપ્રદ અવલોકન છે, જે દર્શાવે છે કે આપણા પૂર્વજોને છોડના ગુણધર્મો વિશે કેટલી ઊંડી સમજ હતી. અન્ય વનસ્પતિઓ સાથેનો તફાવત અને પર્યાવરણીય મહત્વ. મિત્રો, આ વનસ્પતિને ઓળખવી થોડું પડકારજનક હોઈ શકે છે, કારણ કે તે તેની જાતના અન્ય છોડ જેમ કે એલિસિકાર્પસ વેજિનાલિસ જેવું દેખાય છે. ખાસ કરીને જ્યારે ઔષધીય હેતુ માટે તેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે સાચી ઓળખ ખૂબ જ જરૂરી છે. તો ચાલો તેના મુખ્ય તફાવતો સમજીએ. એલિસિકાર્પસ મોનીલિફરની શીંગ મણકા જેવી અને વાળવાળી હોય છે, જ્યારે એલિસિકાર્પસ વેજિનાલિસની શીંગ સરળ અને ઓછી વાળવાળી હોય છે. આ ઉપરાંત બંનેના પાનના આકારમાં પણ ફરક જોવા મળે છે. આ છોડ માત્ર ઔષધીય ગુણો જ નથી ધરાવતો, પણ તે પર્યાવરણ માટે પણ ખૂબ જ મહત્વનો છે. તે ફેબેસી કુટુંબનો સભ્ય હોવાથી તે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આ પ્રક્રિયાથી જમીનની ફળદ્રુપતા વધે છે. આ ઉપરાંત તે પશુઓ માટે એક ઉત્તમ ચારો પણ છે, ખાસ કરીને સૂકા વિસ્તારોમાં. તેની ભારે ચરણ સહનશીલતા તેને ગોચર જમીનો માટે એક મૂલ્યવાન છોડ બનાવે છે. ઔષધીય ગુણધર્મો અને વૈજ્ઞાનિક સંશોધન. મિત્રો, સામરવો આયુર્વેદના મુખ્ય ગ્રંથોમાં ભલે વધુ ઉલ્લેખ પામ્યો ન હોય, પરંતુ ભારતના ગ્રામીણ અને આદિવાસી સમુદાયોમાં તે એક મહત્વની ઔષધિ છે. સામરવો તેના પરંપરાગત અને વૈજ્ઞાનિક સંશોધનો અનુસાર અનેક ઔષધીય ગુણધર્મો ધરાવે છે. યકૃત રક્ષક એટલે કે આ છોડને યકૃતને નુકસાનથી બચાવવાની શક્તિશાળી ક્ષમતા છે, ખાસ કરીને જ્યારે તે રસાયણોથી નુકસાન પામ્યું હોય. આ ગુણધર્મ તેમાં રહેલા ફ્લેવોનોઇડ અને ટર્કેનોઇડ જેવા સક્રિય ઘટકોને આભારી છે. બળતરા વિરોધી એટલે કે સામરવાના પાન અને મૂળમાં બળતરા ઘટાડવાના ગુણ જોવા મળે છે. જીવાણુ વિરોધી એટલે કે કેટલાક અભ્યાસો સૂચવે છે કે આ છોડમાં બેક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મજીવો સામે લડવાની ક્ષમતા છે. પાચનમાં મદદરૂપ. પરંપરાગત રીતે તેનો ઉપયોગ પાચન સંબંધિત સમસ્યાઓ
જેવી કે અપચો અને કમળો માટે થાય છે. મૂત્રવર્ધક એટલે કે તે શરીરમાંથી વધારાના પ્રવાહી અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. શરીરને ઠંડુ આપવા માટે એટલે કે તેના પાંદડાને પીસીને ત્વચા પર લગાવવાથી બળતરા અને ત્વચાના રોગોમાં રાહત મળે છે. પરંપરાગત ઉપયોગની રીત. સામરવાનો ઉપયોગ મુખ્યત્વે તેના પાન અને મૂળના ભાગો દ્વારા થાય છે. અહીં કેટલીક સામાન્ય પરંપરાગત ઉપયોગની રીતો આપેલી છે. ત્વચાની સમસ્યાઓ માટે પાનનો ઉપયોગ નાની ઈજાઓ, ઘા, સોજા અને ખંજવાળ માટે થાય છે. ઉપયોગની રીત. સામરવાના તાજા પાનને પાણીથી સારી રીતે ધોઈને તેને લસોટીને પેસ્ટ બનાવી આ પેસ્ટને થોડું મીઠું અથવા તેલનું તેલ ઉમેરીને અસરગ્રસ્ત ભાગ પર લગાવો. આનાથી ત્વચાની બળતરા અને સોજામાં રાહત મળી શકે છે. પાચન અને યકૃત માટે આંતરિક પાચન સંબંધિત સમસ્યાઓ માટે પાંદડાના રસનો ઉપયોગ થાય છે. ઉપયોગની રીત. સામરવાના થોડા પાંદડાને પાણી સાથે વાટીને તેનો રસ કાઢો. આ રસને સવાર સાંજ થોડી માત્રામાં પીવાથી કમળો, અપચો અને પેટ સંબંધિત અન્ય સમસ્યાઓમાં ફાયદો થઈ શકે છે. મૂળનો ઉપયોગ. પરંપરાગત રીતે તેના મૂળનો ઉપયોગ જેઠીમંદ એટલે કે ગ્લાયકિરીઝા, ગ્લાબ્રાના વિકલ્પ તરીકે થાય છે. ઉપયોગની રીત. મૂળને સારી રીતે સાફ કરીને તેનો ઉકાળો બનાવી શકાય છે, જે શરદી અને ઉધરસમાં પણ રાહત આપી શકે છે. નોંધ. આ પરંપરાગત ઉપચારો છે. ગંભીર તબીબી પરિસ્થિતિઓમાં ચિકિત્સકની સલાહ લેવી હિતાવહ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આધુનિક વિજ્ઞાને તેના પરંપરાગત ઉપયોગોને સમર્થન આપ્યું છે. પ્રાથમિક તપાસોએ દર્શાવ્યું છે કે સામરવામાં ફ્લેવોનોઇડ, ટેનિન અને ટર્પેનોઇડ જેવા જૈવિક સક્રિય ઘટકો હાજર છે. ઉંદરો પર થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું કે આ છોડમાં યકૃતને નુકસાનથી બચાવવાની શક્તિશાળી ક્ષમતા છે. આ અભ્યાસ સાબિત કરે છે કે આપણા પરંપરાગત જ્ઞાનમાં રહેલું સત્ય આધુનિક વિજ્ઞાન દ્વારા પણ પુષ્ટિ પામ્યું છે. જો કે મનુષ્ય પર વધુ સંશોધન થવું જરૂરી છે. નિષ્કર્ષ અને સારાંશ. તો મિત્રો, જોયું ને કે આ નાનકડો છોડ કેટલા મોટા ગુણો ધરાવે છે. આ વિડીયો દ્વારા આપણે સમજ્યા કે પ્રકૃતિમાં રહેલા દરેક તત્વનું પોતાનું એક આગવું મહત્વ છે. આપણું પરંપરાગત જ્ઞાન અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. આશા રાખું છું કે હવે જ્યારે તમે સામરવાને જોશો ત્યારે તમે તેને એક સામાન્ય ઘાસ નહીં પણ એક મૂલ્યવાન વનસ્પતિ તરીકે જોશો. આઉટરો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપણે આવા જ વધુ રસપ્રદ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી પ્રકૃતિનું સન્માન કરતા રહો અને સ્વસ્થ રહો. ધન્યવાદ.